MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH કૌભાંડમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રધાન બયુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે। ટીડીઓ દર્શન પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે। બાયુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેની પોલીસ દ્વારા સતત પૂછપરછ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા હિતેશ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। પ્રિતેશ, જણાવશો કે જે પ્રકારની માહિતી મનરેગા કૌભાંડને લઈને સામે આવી રહી છે તેમાં એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી, દાહોદ જિલ્લાની અંદર જે દેવગઢ બારિયા તાલુકા છે ત્યાં મનરેગાની અંદર 71 કરોડથી વધુના જે કામો ન કરી અને બારોબાર બિલ ઉપાડી દેવાના બનાવ છે તે સામે આવ્યો હતો, જેના કારણે પોલીસ દ્વારા જે ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવી। ગુના દરમિયાન અનેક સત્યો જે તે સામે આવી છે, કારણ કે સ્થળ પર કોઈ પણ પ્રકારના કામો કરવામાં આવ્યા ન હતા। એજન્સીઓને બારોબાર જે છે તે બિલ ચૂકવી દેવામાં આવ્યા હતા, જેની તપાસ હાલ ચાલી છે, જેમાં કૃષિ અને પંચાયત મંત્રી પ્રધાન જે છે બચુભાઈ ખાબડ, તેમના બે પુત્રનું નામ એજન્સીમાં જે હતી રાજ એજન્સી તેમાં સામે આવ્યું હતું, જેના કારણે પોલીસ છેલ્લા કેટલાય દિવસથી તેમની શોધખોળ કરી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ આજ રોજ જે મંત્રી બચુભાઈ ખાબડ છે તેમના પુત્ર કિરણ ખાબડ અને તાત્કાલિક જે ટીડીઓ છે દર્શન પટેલ તેની પોલીસે ધરપકડ કરી લીધી છે। હાલ તો જે પૂછપરછ છે તે ચાલી રહી છે। જી બિલકુલ પ્રિતેશ, આભાર। તો પ્રધાન બચુ ખાબડનો પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ ટીડીઓ દર્શન પટેલ પણ પોલીસે ધરપકડ કરી છે અને હજુ પણ તેમની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે। બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે। 72 કરોડ રૂપિયાની ચૂકવણીને લઈને કૌભાંડની આશંકા છે અને આ જ મુદ્દે પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે। કામ કર્યા વગર પૈસા ચૂકવાયા હોવાની આશંકા છે। કુલ 35 એજન્સીઓ સામે તપાસ કરવામાં આવી રહી છે અને કેટલા કરોડ રૂપિયાની ઠગાઈથી તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે। એક એજન્સીમાં ખાબડના પુત્રની ભાગીદારી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। દાહોદમાં મનરેગા કૌભાંડમાં આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ છે અને તેની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે। ટીડીઓ દર્શન પટેલની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવશે। જો શંકાસ્પદ તેમની ભૂમિકા જણાશે તો તેમની વિરુદ્ધમાં કાર્યવાહી પણ થઈ શકે છે। 72 કરોડ રૂપિયાની ચૂકવણીને લઈને કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। આ સાથે જ કામ કર્યા વગર પૈસા ચૂકવાયા હોવાની શક્યતાઓ રહેલી છે, જે મુદ્દે પણ યોગ્ય તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી થશે। કુલ 35 એજન્સીઓ સામે તપાસ કરવામાં આવી રહી છે। તો એક એજન્સીમાં ખાબડના પુત્રની ભાગીદારી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે અને આ જ મુદ્દે તપાસ કરવામાં આવશે। હેમાંગ રાવલ કે જેઓ કોંગ્રેસ નેતા છે આપણી સાથે જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, સમાચાર સામે આવી રહ્યા છે, મનરેગા કૌભાંડમાં જે પૂર્વ પ્રધાન છે તેમના પુત્રની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। બિલકુલ, પહેલા તો TV9 ના માધ્યમથી મારે આપને જણાવવું ખાસ જરૂરી છે કે આ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર જે છે બળદેવ ખાબડ, એની એજન્સીએ અનેક કૌભાંડો કર્યા છે અને કોંગ્રેસે પોતે અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ વિજિલન્સ કમિશનની અંદર પણ આની ફરિયાદ કરી હતી અને આ જે આખું કૌભાંડ છે એ કોંગ્રેસ બહાર લાવ્યા છે, કારણ કે દેવગઢ બારિયા પરથી આ જે ચૂંટાયેલા ખાબડના પુત્ર બળદેવ છે એ રાજશ્રી નામની એજન્સીની પેઢી ચલાવતા હતા અને ઓટોમેટિક એને સરકારના કામો મળી જતા હતા અને લોકોને રોજગાર આપવાના બહાને 300 કરતા વધારે ચેકડેમ છે એ માત્ર કાગળ ઉપર બતાવીને સરકાર જોડેથી 16 કરોડ રૂપિયા એમણે લઈ લીધા હતા। હવે જ્યારે આવું હોય ત્યારે તમે સમજી શકો છો કે આ લોકો કઈ રીતે કામ કરતા હશે અને આમના જે છે એમની સાથે બીજા મુકેશ પટેલ છે, બીજા ઘણા બધા કૌભાંડીઓ આમની સાથે સંકળાયેલા છે। અત્યારે જે એમની ધરપકડ થઈ છે એમણે બધા જ પ્રયત્નો કરી લીધા, આગોતરા જામીન મેળવવાના પ્રયત્ન કર્યા, એ પણ નથી થયા। કોર્ટ જે છે એ કોર્ટનું કામ કરે, પરંતુ સરકાર આ જે આદિવાસી વિસ્તાર છે ત્યાં નકલી કચેરીઓ બની જાય, નકલી કચેરીઓની અંદર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થઈ જાય, આ પ્રમાણે મંત્રીના પુત્ર એટલે કે વાડ જ ચીબડા ગણતા હોય એવી વાત થાય। કોઈ વસ્તુ નથી થઈ અને જ્યારે કોઈ વસ્તુ બની ના હોય ત્યારે તમે સમજો કે પહેલાના જમાનામાં ભ્રષ્ટાચાર થતો તો હું સ્વીકારું છું, પણ દાળની અંદર નમક હોય, આ નમકની અંદર દાળ ના હોય, આ નમકની અંદર દાળ નાખેલી છે આમણે
અને મારા તમારા પ્રજાના ટેક્સના પૈસા છે એને ત્યાં ભ્રષ્ટાચાર કરેલો છે. આ ધરપકડ છે એ ન્યાયિક એક જે પ્રક્રિયા છે એને અંતર્ગત થયેલી છે, પરંતુ આ ધરપકડ થઈ અને કોંગ્રેસે આખું આ કૌભાંડ બહાર લાવ્યું. એના કરતા સરકારે સજાગ રહીને આવા કૌભાંડો સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં થઈ રહ્યા છે ત્યાં આ પ્રકારે સજાગ રહેવાની જરૂર છે. હેમાંગભાઈ, ખાસ કરીને જે પણ તમે વાત કરી તે મુદ્દે આગળ પણ આપણને સવાલ કરીશું, પરંતુ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમારા સહયોગી કિંજલ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે. કિંજલ, જણાવશો કે પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે અને હવે તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે, અનેક કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ. દેખો, ઘણા સમયથી આ જે મનરેગા કૌભાંડ છે તેને લઈને તપાસ હતી એ ચાલતી હતી. દાહોદ પોલીસે 8મી મેની જો વાત કરવામાં આવે 8 મે 2025 36 જેટલી જે એજન્સીઓ હતી તે એજન્સીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને તેની અંદર જ જે તે સમયે જ બચુભાઈ ખાબડના જે પુત્ર છે કિરણ ખાબડ અને બળવંત ખાબડ દ્વારા આગોતરા જામીન અરજી હતી તે પણ કરવામાં આવી હતી. જે પ્રકારની વાત આવી રહી હતી તે પ્રમાણે જે આ મનરેગા કૌભાંડ છે, મનરેગા કૌભાંડની અંદર જે કંપનીઓ બનાવવામાં આવી હતી એ કંપનીઓની અંદર કે એક જે હતી કેટલીક કંપની બચુભાઈ ખાબડના પુત્રની હોવાની પણ માનવામાં આવી રહી હતી, પરંતુ તેની તપાસ હતી તે ચાલી રહી હતી. 2 દિવસ પહેલા જ બચુભાઈ ખાબડના જે પુત્રો છે તેના દ્વારા જે આગોતરા જામીન અરજી હતી તેને પાછી ખેંચવામાં આવી હતી. એટલે ક્યાંક એવું હતો સમાધાન, પરંતુ જે પુરાવા હતા એ કદાચ પોલીસ પાસે ખૂબ જ કહી શકાય કે પુરાવા હશે. અને જે રીતનું મનરેગા કૌભાંડ, કેમ કે મનરેગાની વાત કરવામાં આવે તો મનરેગા યોજના એ સરકારની યોજના છે અને એ સરકારની યોજના દ્વારા અનેક લોકોને જે સામાન્ય ગરીબ લોકો હોય છે તેમને જે વળતર અને વસ્તુ હોય છે તે મળતું હોય છે. આ વિશેની ચર્ચા રાજકીય ગલિયારાઓમાં પણ સચિવાલયમાં પણ ઘણા સમયથી ચાલતી હતી. ચોક્કસ કોઈ નામ નતું લેતું, એક મંત્રીના પુત્ર તરીકે વાત થતી હતી, પરંતુ સત્તાવાર રીતે જ્યારે બચુભાઈના બંને પુત્રો દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી અને ત્યારબાદ ઘણી બધી વસ્તુઓ હતી એ ખુલીને આવી રહી હતી. અને જો આજે વાત કરવામાં આવે તો આજે બચુભાઈ ખાબડના જે પુત્ર છે બળવંત ખાબડ અને તેની સાથે જે ટીડીઓ દર્શન પટેલ છે તેની પોલીસે ધરપકડ કરી છે. કિરણ ખાબડની જે ધરપકડ છે તે હજુ બાકી છે. સરકારની અંદર પણ કદાચ પહેલી વખત થયું છે કે વર્તમાન સરકાર દ્વારા જે રીતની વાત ઝીરો ટોલરન્સથી કરવામાં આવતી હોય છે, જે રીતની વાત ભ્રષ્ટાચાર સામેના કેમ્પેનિંગ કરવામાં આવતી હોય છે, તો કોઈ પણ વ્યક્તિ હોય અને જો કોઈ પણ પ્રકારના ગુનાહિત કૃત્યમાં હશે તો તેની સામે સરકાર છે તે એક્શન લેશે. એક વાત હંમેશા મુખ્યપ્રધાને કરી છે. તો આ વસ્તુ જોવા મળી રહી છે કે જ્યારે પોલીસને પણ ખુલ્લો દોર છે તે આપવામાં આવ્યો છે કે ભલે મંત્રીના પુત્ર હોય પરંતુ જેમની સંડોવણી હોય તેની સામેની જે પણ કાયદેસર કાર્યવાહી હોય તે કરવામાં આવે. તેની અંદર કોઈ પણ જે મંત્રી પદ છે કે સરકાર આડે સામે નહીં આવે એવો ક્યાંક ને ક્યાંક મેસેજ આપવાનો પ્રયાસ છે. અને જે તે પ્રમાણે બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે, તેની સાથે જે ટીડીઓ છે તેની પણ ધરપકડ કરાઈ છે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો દાહોદની આ ઘટના કે જ્યાં મનરેગા કૌભાંડમાં આ મોટા સમાચાર, કારણ કે પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની હવે ધરપકડ થઈ છે. ટીડીઓ દર્શન પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને શોધવા માટે પોલીસના ચક્રો ગતિમાન છે. તો દાહોદની આ ઘટના છે કે જ્યાં મનરેગા કૌભાંડમાં આ મોટા સમાચાર મળી રહ્યા છે. કૌભાંડ આચર્યાની આશંકાએ તેમની ધરપકડ પણ થઈ છે. હવે આગળ પૂછપરછ કરવામાં આવશે ત્યારે મોટા કૌભાંડ ખુલી શકે છે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. કોંગ્રેસનું કહેવું છે કે કોંગ્રેસે જ આ સમગ્ર કૌભાંડ છે તે બહાર લાવ્યું છે. કોંગ્રેસે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ મુદ્દે તપાસ થઈ અને આખું આ ષડયંત્ર છે તે બહાર આવ્યું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH